ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ નગરપાલિકા વિસ્તારમાં એક નવા રહેણાંક વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે। આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા માત્ર 100 મીટરની પાણી પાઇપલાઇન નાખવામાં ન આવતા રહીશો ખારું પાણી પીવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખારા પાણીના કારણે નાના બાળકો વારંવાર બીમાર પડી રહ્યા છે। છેલ્લા 6 મહિનાથી નગરપાલિકામાં લેખિત અરજીઓ આપવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। રહીશોએ આક્ષેપ કર્યો છે કે નિયમિત ટેક્સ ભર્યા બાદ પણ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે। હવે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે પાઇપલાઇન નાખી શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે। અમારે નગરપાલિકાનું પાણી આવતું નથી, બરોબર છે। આ જોઈ શકો છો તમે, અહીંયા પ્લોટિંગ જ છે, બધું કોઈ બિનકાયદેસર નથી, કાયદેસર મકાનો છે। 6-7 બ્લોક છે, અહીંયા બધા નોર્મલ માણસ રહે છે અહીંયા, અને ખારું પાણી અમે 6 મહિનાથી પીએ છીએ, બરોબર। મીઠું પાણી આવતું નથી। નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે મીઠું પાણી ચાલુ કરાવે।